સ્ટેમ્પ ડ્યુટી જે વધારવાની વાતો છે એ હજી લાગુ નથી કર્યો, પણ એમાં ક્યાંક ને ક્યાંક વધુ ઘટાડો થાય એવું જરૂર જણાતું હતું પણ નથી જાહેરાત થઈ છે, એટલે એ થોડી દુઃખની વાત છે। लेकिन हम व्यापारियों के लिए भी उसमें एक सुविधाएं होना चाहिए। आज सूरत शहर हम सूरत शहर में रह रहे हैं, तो डायमंड की सिटी है, कपड़ा उद्योग है, इसमें भी थोड़ी प्राथमिकताएं बढ़ाना चाहिए। बजट में एक चीज़ जो देखा जा रहा है कि हर एक वर्ग के लिए कुछ ना कुछ देखा गया, हर एक वर्ग का ध्यान रख के बजट बनाया गया है। ગુજરાતના વિકાસ માટે ગુજરાત સરકારનું નવું બજેટ આવી ગયું છે, ત્યારે સુરતના લોકો શું કરી રહ્યા છે, ગુજરાતના બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે, સુરતી લાલાઓ મારી સાથેની સાથે વાત કરી। સૌથી પહેલા ધર્મેશભાઈ સાથે વાત। ધર્મેશભાઈ, ગુજરાત સરકારનું આજે બજેટ આવી ગયું, એને લઈને તમારે શું કહેવું છે? ઓલ ઓવર ઘણી બધી બાબતો સારી છે અને 17% વધારાનું બજેટ છે। 3,70,000 કરોડનું ગુજરાત રાજ્ય સરકારનું બજેટ આજે પેશ થયું છે, આનંદનો વિષય છે। પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે જે આપણા ડાયમંડ સાથે સંકળાયેલા જે વર્કરો છે, જે હાલ વિશ્વભરમાં મંદી ચાલી રહી છે અને એમાં લગભગ 25 થી 30 લાખ લોકો ગુજરાતમાં એ વ્યવસાય સાથે જોડાયેલા છે, એમને કંઈક લાભ બિલકુલ નથી, એ મળવો જોતો હતો। બીજી વસ્તુ કે જે સ્ટેમ્પ ડ્યુટી જે વધારવાની વાતો છે એ હજી લાગુ નથી કર્યો, પણ એમાં ક્યાંક ને ક્યાંક વધુ ઘટાડો થાય એવું જરૂર જણાતું હતું પણ નથી જાહેરાત થઈ છે, એટલે એ થોડી દુઃખની વાત છે। પરંતુ ઓલ ઓવર જે માછીમારો છે એમને જે બિનખેતી કરવી પડે છે નહીં અને એમને ખેતી કરી શકશે એ સારી વાત છે। કિસાન ક્રેડિટ કાર્ડ માટે જે 3 લાખ રૂપિયા પહેલાં મળતા હતા એની જગ્યાએ 5 લાખ રૂપિયા ઓછા દરે જે મળશે એ પણ ખેડૂતો માટે સારી વાત છે। ઓલ ઓવર જે 10,000ની પબ્લિકવાળો જેટલા બી શહેરો છે એ લોકોમાં 100 કરોડની જે જોગવાઈ વધારાની છે અને એને શહેરના સમકક્ષ જ એમને બીજી સુવિધાઓ મળી શકે, એટલે એ પણ સારી વાત છે, જેના કારણે ગામડાના જે લોકો છે, 10,000થી વધુ વસ્તી ધરાવતા શહેરના લોકો છે એ મોટા સિટીઓની અંદર નહીં આવે, એટલે ઓલ ઓવર ગ્રોથ સારો રહેશે। એટલે બજેટ ઓલ ઓવર ઘણું બધું સારું કહેવાય। સારું થાય, ગુજરાતનું ગ્રોથ થશે એમ કહે છે? બિલકુલ બિલકુલ, આજે 17% વધારે ગ્રોથ સાથે છે, તો એક સમય પહેલાં આપણું 25-30 હજાર કરોડ જ બજેટ હતું કેશુભાઈ જ્યારે હતા ત્યારે। ઠીક છે, ગુજરાત સરકાર ઉપર કરજો છે પણ એની સાથે સાથે પ્રગતિ પણ ઘણી બધી છે। આ વર્ષે આપણા ગુજરાતના જે પણ નાગરિકો છે એમનો પણ જે બોજ હતો એ પણ પર્સન્ટેજ વાઇઝ ઘટ્યો છે। બિલકુલ। તમારું નામ? મારું નામ સની રાજપૂત છે। શું કહેવું છે બજેટને લઈને? જી, પહેલાં તો મેં ગુજરાત સરકારને અભિનંદન આપું છું, ખૂબ જ સારું બજેટ પેશ કર્યું છે, બહાર પાડ્યું છે। તો કઈ રીતે ગુજરાતને વિકાસનું ગ્રોથ જોઈ રહ્યા છો આમાં? જી, સૌથી પહેલાં તો મેં જો સામાન્ય માણસ માટે તો બજેટ બહાર આવ્યું જ છે, પણ પશુપાલનને લઈને પશુ પક્ષીઓ માટે જે હોસ્પિટલોની જાહેરાત થઈ છે, 250થી ઉપર હોસ્પિટલો બનવાની છે આખા ગુજરાતમાં, સૌથી મોટી વાત છે અને ખૂબ જ સારી વાત છે, કેમ કે મૂંગા પક્ષીઓની સેવા કરવી એ બી એક સરકારનું કામ છે, ખૂબ જ સારું કામ કર્યું છે। શું નામ છે આપનું? पिंटू भाई, आज जो गुजरात का बजट आया है वो सराहनीय है और बहुत अच्छा बजट है, लेकिन हम व्यापारियों के लिए भी उसमें एक सुविधाएं होना चाहिए। आज सूरत शहर हम सूरत शहर में रह रहे हैं, तो डायमंड की सिटी है, कपड़ा उद्योग है, इसमें भी थोड़ी प्राथमिकताएं बढ़ाना चाहिए सरकार को। બિલકુલ। આપકા નામ? તમારું નામ? રણવીર સિંહ। રણવીરભાઈ, કઈ રીતના બજેટને શું માનો છો? બજેટ સારું આવ્યું છે ગુજરાતનું, ને આવું જ બજેટ હોવું જોઈએ કે આમાં શું છે કે બજેટ વધારે આવવાથી જો બિઝનેસ છે ને બીજા બધા મોટા કામો છે એમાં વધોતરી થશે ને આવું બજેટ સરકાર આપતો રહે। બિલકુલ। તમારું નામ? મારું નામ આશીષ પટેલ। શું કહેવું છે આ ગુજરાત સરકારના બજેટને લઈને? ગુજરાત સરકારનું બજેટ અત્યારે જોવા જાય તો 17% વધારો થયો છે। 3,70,250 લાખનું બજેટ જે છે કરોડનું જે જાહેર કરવામાં આવ્યું છે। ક્યાંક નાના મોટા ઉદ્યોગો માટે કંઈક ભલામણ કરવી છે કે બજેટમાં કંઈક હાથ હોવો જોઈએ, તો કેમ કે ક્યાંક નાના મોટા જે લઘુ ઉદ્યોગો છે બધા તૂટી ગયા છે અને ઇન્ડસ્ટ્રીયલમાં થોડો માલ પડ્યો છે, જેમ કે ડાયમંડ સિટી છે અત્યારે મંદીઓથી ગુજરી રહી છે, તો ક્યાંક એ સરકાર પર એવી અપેક્ષા હતી કે બજેટમાં ક્યાંક રાહત હોવી જોઈતી હતી। ઠીક છે, સારું બજેટ છે, ખરાબ બજેટ છે એવું નહીં કહી શકીએ, પણ આવી અપેક્ષા રાખી શકું છું। બિલકુલ, અપેક્ષા હતી પણ જે પાર નથી પડી, પણ બજેટ સારો। શું નામ છે? आशीष शुक्ला। શું કહેવું છે બજેટને લઈને? बजट जो आया हुआ है, बजट देख के ये लग रहा है कि बजट तो बढ़िया है, काफ़ी अच्छा बजट है। और बजट में एक चीज़ जो देखा जा रहा है कि हर एक वर्ग के लिए कुछ ना कुछ देखा गया, हर एक वर्ग का ध्यान रख के बजट बनाया गया है। काफ़ी अगर देखें किसी क्षेत्र में देखें तो एक पहल किया गया है कि बहुत बढ़िया तरीके से हो सके, उसके लिए बजट काफ़ी अच्छा लग रहा है, सही लग रहा है बजट। તમારું નામ? मेरा नाम नीरज सिंह राजपूत है।
और जैसा कि अपेक्षा था कि गुजरात सरकार से कि इस बार का बजट आएगा, तो वैसी अपेक्षा के खरे उतरे भी हुए हैं और 3,70,000 करोड़ का इतना विशाल बजट पेश किया हुआ है, जिसमें महिलाओं से लेके ठीक है गरीब आदिवासियों और स्कूल की लड़कियों, खासकर जिसमें से 9वीं से 12वीं की लड़कियों के लिए 50,000 का सालाना प्रावधान रखा गया है। इससे क्या है कि बच्चों में खासकर लड़कियों में पढ़ने की जागरूकता आएगी। તો સુરતના તમામ લોકો ગુજરાત સરકારના જે બજેટ આવેલો છે એને આવકારી રહ્યા છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે અપેક્ષાઓ હતી એ મુજબ બજેટમાં આવ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.